નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી વખત તમારું સ્વાગત છે ધોરણ 8માં અને આપણે ચેપ્ટર 8ની છે વાત કરતા હતા. છેલ્લે આપણે એક તફાવત જોઈ લો, કયો? આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષની છે આપણે વાત કરી હતી, બરાબર. હવે આપણે છે એ બે સવાલ જોવાના છે. એમાં પહેલો સવાલ છે, આપણે શરૂઆત કરીએ. આપણી પાસે પહેલો સવાલ એવો છે કે સજીવ કોષ તેના બાહ્ય પર્યાવરણથી બાહ્ય પર્યાવરણથી અલગ રહેવા છતાં તેની સાથે દ્રવ્યોની આપ-લે કરી શકે છે. દ્રવ્યોની આપ-લે કરી શકે છે ને આ વાત છે સમજાવવાની છે. તો એવું કેમ બને છે તો એ જોઈએ. તો કે પહેલો પોઈન્ટ લખી શકાય કે દરેક સજીવ કોષમાં કોષરસ અને કોષ કેન્દ્ર દરેક સજીવ કોષમાં કોષરસ અને કોષ કેન્દ્ર એ કોષરસ પટલથી ઘેરાયેલા હોય છે. શું લખ્યું કે દરેક સજીવ કોષમાં કોષરસ અને કોષ કેન્દ્ર બંને છે કોષરસ પટલથી ઘેરાયેલા હોય છે ને ત્યારબાદ બીજો પોઈન્ટ લખી શકાય કે કોષરસ પટલ એક કોષને બીજા કોષથી કોષરસ પટલ એક કોષને બીજા કોષથી તેમજ બાહ્ય પર્યાવરણથી અલગ રાખે છે. તો ત્યારબાદ પછીનો પોઈન્ટ લખી શકાય કે કોષરસ પટલ છિદ્રાળુ હોય છે. કેવું હોય છે? છિદ્રાળુ હોય છે. અને કોષરસ પટલના છિદ્રો વડે વિવિધ દ્રવ્યોની તો કે આ છિદ્રો વડે વિવિધ દ્રવ્યોની કોષમાં અવર જવર થાય છે. અને આમ તમે લખી શકો કે સજીવ કોષ તેના બાહ્ય પર્યાવરણથી અલગ હોવા છતાં આપ-લે છે વિવિધ દ્રવ્યોની કરી શકે. સવાલ જોઈએ ફરી વખત ધ્યાન આપો આ બાજુ કે દરેક સજીવ કોષમાં છે કોષરસ અને કોષ કેન્દ્ર એ કોષરસ પટલથી ઘેરાયેલા હોય છે. જો સામાન્ય આકૃતિ છે આપણે દોરીએ તો ઝડપથી ખ્યાલ આવશે કે આ કોઈ પણ પ્રકારનો સજીવ કોષ છે, બરાબર. તો સજીવ કોષમાં શું રહેલું હોય? આ અંદરના ભાગમાં છે એ કોષ કેન્દ્ર હોય ને આ બાજુ છે શું હોય? કોષરસ જોવા મળે. અને બાહ્ય ભાગ છે શું હોય? કોષરસ પટલ. એટલે આપણે એવું કહેવા માંગે છે કે કોષરસ અને કોષ કેન્દ્ર છે, આ કોષ કેન્દ્ર અને બાજુનું કોષરસ એ શેનાથી ઘેરાયેલું હોય? કોષરસ પટલથી ઘેરાયેલું હોય છે. બીજું, કોષરસ પટલ એક કોષને બીજા કોષથી તેમજ બાહ્ય પર્યાવરણથી અલગ રાખે છે. તો કોષરસ પટલનું કાર્ય શું છે? તો કે એ દરેક કોષને છે એ એકબીજાથી શું રાખે છે? અલગ રાખે છે. અને કોષરસ પટલ એ કેવું હોય? છિદ્રાળુ હોય. તો કે આ કોષરસ પટલમાં છે સામાન્ય છિદ્રો છે, આપણને નરી આંખે ન દેખાય પણ માઇક્રોસ્કોપમાં છે આપણે જોઈ શકીએ. ખ્યાલ આવ્યો? બાહ્ય જે પડ છે કોષરસ પટલ તેમાં શું હોય? છિદ્રો જોવા મળે. તો આ છિદ્રો દ્વારા છે એ વિવિધ દ્રવ્યો છે કોષમાં
બહાર પણ જઈ શકે ને અંદર પણ આવી શકે. સમજાણું? એટલે આ કારણોસર જે સજીવ કોષ છે એ બાહ્ય પર્યાવરણ સાથે વિવિધ દ્રવ્યોની છે એ આપલે કરી શકે છે. ઝડપથી સવાલ છે, ફરી વખત જોઈ જાઓ. હવે પછીનો સવાલ આપણે એવો ભણીશું કે વનસ્પતિ કોષ સખત જે છે જ્યારે પ્રાણી કોષ છે પ્રમાણમાં કેવા છે? નરમ છે. વનસ્પતિ કોષ એ સખત છે જ્યારે પ્રાણી કોષ પ્રમાણમાં નરમ છે. બરાબર? વૈજ્ઞાનિક કારણ પણ તમે કહી શકો. તો આવું કેમ છે એ જાણવું પડે. તો શરૂઆત કરીએ તો કે પહેલો પોઈન્ટ લખી શકાય કે વનસ્પતિ કોષમાં સૌથી બહારના આવરણ તરીકે શું હોય? કોષ દિવાલ હોય છે. વનસ્પતિ કોષમાં બહારના ભાગમાં કોષ દિવાલ આવેલી હોય છે. આ વનસ્પતિ કોષમાં જે કોષ દિવાલ છે તો કે આ કોષ દિવાલ વનસ્પતિ કોષને સખતાઈ આપે. શું આપે? સખતાઈ અથવા દ્રઢતા છે એ આપે છે. એમના પછી લખી શકાય કે પ્રાણી કોષ પાસે સૌથી બહારનું આવરણ શું છે? પ્રાણી કોષમાં સૌથી બહારના ભાગમાં કોષરસ પટલ છે આવેલું હોય છે. ત્યારબાદ તો કે પ્રાણી કોષ પાસે કોષ દિવાલ હોતી નથી. પ્રાણી કોષ પાસે કોષ દિવાલ છે આવેલી હોતી નથી. અને આમ તમે લખી શકો આથી વનસ્પતિ કોષ અને એ સખત છે ને પ્રાણી કોષ પ્રમાણમાં કેવા છે? નરમ હોય છે. ફરી વખત જોઈ લે આખો સવાલ ઝડપથી કે વનસ્પતિ કોષ અને એ સખત છે જ્યારે પ્રાણી કોષ પ્રમાણમાં નરમ છે. પહેલાં બીજા લેક્ચરમાં છે આપણે ભણ્યા હતા વનસ્પતિ કોષની છે આકૃતિ દોરી હતી અને બાજુમાં દોરી હતી પ્રાણી કોષની આકૃતિ. એમાં આકૃતિમાં આપણે સૌથી બહાર દર્શાવેલું હતું વનસ્પતિ કોષમાં હતી કોષ દિવાલ, જ્યારે પ્રાણી કોષમાં સૌથી બહારના ભાગમાં હતું કોષ રસ પટલ. તો શરૂઆત કરીએ કે વનસ્પતિ કોષમાં બહારના ભાગમાં કોષ દિવાલ આવેલી હોય છે. શું હોય? કોષ દિવાલ. કોષ દિવાલ છે એ વનસ્પતિ કોષને શું આપે છે? સખતાઈ અથવા તો દ્રઢતા છે આપે છે. શું આપે છે? સખતાઈ અથવા તો દ્રઢતા છે એ આપે છે. એટલા માટે વનસ્પતિ કોષ છે પ્રમાણમાં કેવો હોય? સખત જોવા મળે. બીજું, પ્રાણી કોષ છે એમની બહારની ભાગ અથવા તો બહારની દિવાલ છે કઈ હોય? કોષરસ પટલ આવેલું હોય છે. અને આપણે આગળના સવાલમાં ભણ્યા કે કોષરસ પટલ પ્રમાણમાં કેવું હોય? છિદ્રાળુ હોય. એવું પણ આપણે ભણી ગયા. બરાબર? એટલે પ્રાણી કોષમાં સૌથી બહારનો ભાગ કેવો હોય? કોષરસ પટલ આવેલું હોય.
અને પ્રાણીકોષ પાસે કોષ દિવાલ આવેલી હોતી નથી. કોષ દિવાલ ન હોય તો સખતાઈ પણ હોતી નથી. પ્રમાણમાં કેવું હોય? નરમ હોય. એટલા માટે છે એ પ્રાણીકોષની દિવાલ છે પ્રમાણમાં કેવી હોય? નરમ જોવા મળે. અને આથી વનસ્પતિ કોષ એ સખત છે, જ્યારે પ્રાણીકોષ છે પ્રમાણમાં કેવા છે? નરમ છે. તમારે છે અહીંયા આખી લીટી છે પૂર્ણ કરવાની છે, મારી જેમ લખવાનું નથી. ખાસ ધ્યાન આપજો. ખ્યાલ આવ્યો? એટલે આ રીતે છે તમે સવાલ છે પૂરો કરી શકો. ઝડપથી છે એ જોઈ જાઓ. હવે છે એક તફાવત જોઈ લઈએ. નાનો અમથો છે તફાવતમાં. એમ છે એક કોષી સજીવ બહુકોષી સજીવ. તો એક કોષી સજીવમાં તમે લખી શકો માત્ર એક કોષનું બનેલું હોય. જ્યારે બહુકોષી એ એક કરતાં વધારે કોષનું બનેલું હોય છે. અહીંયા છે તમે ઉદાહરણ દર્શાવી શકો કે અમીબા, પેરામિશિયમ વગેરે. જ્યારે બહુકોષીમાં તમે કોઈ પણ સજીવના નામ લખી શકો. કીડી છે, માછલી, સસલા વગેરે. બરાબર? તો આવી રીતે તમને છે એ તફાવત પૂછાઈ શકે. હજુ એક મુદ્દો છે ઉમેરી શકાય. તો એક કોષી સજીવમાં છે કોઈ પેશી, અંગ કે અંગતંત્ર હોતું નથી. જ્યારે બહુકોષીમાં છે પેશી પણ આવેલી હોય, અંગો પણ આવેલા હોય, અંગતંત્ર પણ જોવા મળે છે. જો ફરી વખત સમજો કે એક કોષી સજીવ અને બહુકોષી સજીવમાં તો પેલું માત્ર એક જ કોષનું બનેલું હોય છે. નામ પરથી ખબર પડી જાય. બહુકોષીમાં તો એ એક કરતાં વધારે કોષનું બનેલું હોય છે. ત્યારબાદ ઉદાહરણ દઈ દેવાના કે અમીબા અને પેરામિશિયમ વગેરે. જ્યારે બહુકોષીમાં કીડી, માછલી, સસલા વગેરે જેવા પ્રાણીઓ છે એ બહુકોષી સજીવના ઉદાહરણો છે. ત્રીજો પોઈન્ટ કે પેશી, અંગ કે અંગતંત્ર હોતું નથી. હવે અમીબા છે બરાબર, એમાં કોઈ પેશી આવેલી હોતી નથી. એમાં કોઈ પેરામિશિયમમાં કોઈ અંગો નથી, કોઈ પેશી નથી, કોઈ અંગતંત્ર પણ આપણને જોવા મળતું નથી. જ્યારે બહુકોષીમાં છે પેશી, અંગો અને અંગતંત્ર જોવા મળે. પેશી આપણે ભણી ગયા કે વનસ્પતિમાં છે બે પેશી હોય, અન્નવાહક પેશી અને જલવાહક પેશી. બરાબર? એવી પેશી છે એ બહુકોષી સજીવમાં આવેલી હોય છે. જ્યારે અંગો તો કે મનુષ્યને છે એ અંગો આવેલા છે. બરાબર? માથું છે, હાથ પગ, ધડ છે. બરાબર? આ બધી વસ્તુ છે એ અંગોમાં આવે. ત્યાર ઉપરાંત પ્રાણીઓ છે, હાથી જેવા પ્રાણી તો સૂંઢ છે, પગ છે. બરાબર? પછી વાઘસિંહ જેવા પ્રાણીઓ છે તો એમને પગની રચના છે. બરાબર? આ રીતે અંગતંત્ર એટલે તો કે એમાં છે વિવિધ તંત્રો છે જોવા મળે. અંદર છે પાચનતંત્ર આવેલું હોય. ખ્યાલ આવ્યો? શ્વસન તંત્ર છે. બરાબર? આખા બે પગ છે બધા અંગતંત્રમાં આવે. તો એ પ્રકારની છે રચના બહુકોષીમાં જોવા મળે છે. ખ્યાલ આવ્યો? જોઈ જાઓ ચાલો.
હવે એક છે સવાલ જોઈ લઈએ, અને સવાલ આપણી પાસે એવો છે કે ગાલના કોષની સ્લાઇડ બનાવી તેમનું માઇક્રોસ્કોપની મદદથી અવલોકન કરવું. ગાલના કોષની તો આ કાર્ય છે આખું કેવી રીતે થાય એ જાણવાનું છે. તો પહેલાં આપણે છે સાધનો દર્શાવવા પડે. કયા કયા સાધનો છે આપણને ઉપયોગમાં આવશે. પહેલું તો આવશે માઇક્રોસ્કોપ, અને બીજું છે એ સ્લાઇડ. બરાબર. ત્યારબાદ છે એ પદાર્થોમાં આવશે મિથિલિન બ્લુ. ત્યારબાદ આવે આકૃતિ. તો એમાં છે આકૃતિ પહેલાં આપણે ઝડપથી દોર નાખીએ એટલે ખ્યાલ છે આપને આવે. જો આવી છે આકૃતિ કંઈક આપણા ગાલના કોષમાં છે જોવા મળે. તો ગાલના કોષમાં છે આપણે આગળ વાત કરી કે સજીવ પ્રાણી કોષ છે એમાં કઈ કઈ વસ્તુ હોય. તો નામ છે દર્શાવી દઈએ. તો આ બહારનો જે ભાગ છે શું છે કોષ રસ પટલ, પછી અંદરનું છે એ શું છે કોષ રસ, અને આ છે એ કોષ કેન્દ્ર. ખ્યાલ આવ્યો? આવી છે કંઈક આકૃતિ આપણા ગાલમાં છે જોવા મળે છે. તો શરૂઆત કરીએ કે ભાઈ હવે આવે છે આપણી પદ્ધતિ. તો પદ્ધતિમાં છે લખીએ પહેલો પોઈન્ટ. તો કે શરૂઆત ક્યાંથી કરવાની છે. તો કે પાણીથી 2-3 વાર કોગળા કરી મોં સાફ કરો. બરાબર. પહેલાં શું કામ કરવાનું છે તો કે આપણે ગાલના કોષ જોવા છે એના માટેને કઈ ક્રિયા કરવી પડે. તો પહેલાં છે એ આપણું જે મોઢું છે 2-3 વખત સ્વચ્છ પાણીથી કોગળા છે કરી અને સાફ કરવાનું છે. ત્યારબાદ તો કે એક સ્વચ્છ ચમચી લો, એક ચમચી લેવાની છે. હવે આગળની ક્રિયા તો કે ચમચીની જે ધાર છે એ આપણા ગાલના અંદરના ભાગમાં છે શું કરવાની છે ઘસવાની છે. કોઈ ચમચી છે તો ચમચીને આપણા ગાલની જે ચમચીની ધાર છે એ ધારને આપણી ગાલની અંદરની સપાટી પર શું કરવાની છે ઘસવાની છે. કોઈ ચમચી છે બરાબર, અને આ રીતે અંદર છે મોંમાં નાખી અને ઘસવાની છે. તો લખું કે ચમચીની ધારને
મોંમાં ગાલની અંદરની સપાટી પર ઘસો. બરાબર, આ કંઈક ક્રિયા થઈ કે પહેલાં મોઢું સાફ કર્યું, ત્યારબાદ ચમચી લીધી, ચમચીની ધારને છે મોંમાં અંદરના ગાલમાં છે ઘસવાની છે. ત્યારબાદ તો કે ચમચીમાં આવેલ પદાર્થને કાચની સ્લાઇડ પર મૂકો. આટલી ક્રિયા થઈ. ત્યારબાદ તેમાં ડ્રોપરની મદદથી મિથિલિન બ્લુ ઉમેરો. શું ઉમેરવાનું છે? મિથિલિન બ્લુ છે ઉમેરવાનું છે. ત્યારબાદ તો કે આ સ્લાઇડને કાળજીપૂર્વક માઇક્રોસ્કોપ પર છે એ મૂકો. અને આગળની ક્રિયા શું કરવાની છે? તો કે બ્લોટિંગ પેપર વડે વધારાનું છે અભિરંજક શોષી લ્યો. ફરી વખત કે ભાઈ ચમચી પર જે પદાર્થ આવે છે, બરાબર, એ પદાર્થને કાચની સાઈડ પર મૂકવાનો છે અને એમાં છે ડ્રોપરની મદદથી શું ઉમેરવાનું છે? આ મિથિલિન બ્લુ છે લીધું એ ઉમેરવાનું છે. મિથિલિન બ્લુ એ શું છે? અભિરંજક તરીકેનું કાર્ય કરે. આ સ્લાઇડને કાળજીપૂર્વક શેમાં મૂકવાની છે? માઇક્રોસ્કોપમાં મૂકવાની છે. હવે એમાં વધારાનું જે અભિરંજક છે મિથિલિન બ્લુ, એમને છે એક શોષણ પેપર અથવા તો બ્લોટિંગ પેપર વડે વધારાનું જે અભિરંજક છે એને શોષી લેવાનું છે. અને હવે અવલોકન કરો તો તમને શું દેખાશે? તો અહીંયા લખીએ અવલોકન. તો તેમાં છે ખાનાઓ જેવી રચના દેખાય છે, બરાબર. અને આપણો છે નિર્ણય શું આવશે એમના પરથી? તો નિર્ણય આપણો એવો આવશે કે પ્રાણીનું શરીર છે એ કોષ રચના ધરાવે છે. ખ્યાલ આવ્યો? આખો છે પ્રયોગ છે, એમાં સાધનો, માઇક્રોસ્કોપ, સ્લાઇડ, પદાર્થો, મિથિલિન બ્લુ, આકૃતિ રીતે દોરવાની છે ગાલના કોષની છે આકૃતિ છે. પદ્ધતિ છે પાણીથી 2-3 કોગળા કરવાના. ત્યારબાદ મોંમાં છે ગાલની અંદરની સપાટી પર ચમચી ઘસવાની છે. જે પણ પદાર્થ આવે છે એમાં મિથિલિન બ્લુ ઉમેરવાનું છે. ત્યારબાદ માઇક્રોસ્કોપ પર મૂકવાનું છે અને વધારાનું અભિરંજક છે એ શોષી લેવાનું છે. અને અવલોકન કરીએ તો દેખાય કે એમાં નાના છે એ ખાનાઓ જે રચના છે આપણને આ રીતે છે કંઈક દેખાય. અને નિર્ણય છે કે પ્રાણી શરીરમાં છે કોષ રચના ધરાવે છે. ખ્યાલ આવ્યો? આટલે સુધી અટકીએ. હવે આગળના ભાગમાં છે આપણે મુખ્ય 4 ગુણના 2 સવાલ જોઈશું. નમસ્કાર.